હેલો ચેમ્પિયન્સ, તમારો બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ યુટ્યુબ ચેનલની ઉપર. મારું નામ છે પ્રિયેશ પટેલ. ગયા વર્ષે ડિગ્રીની અંદર ટોપ 50 એડમિશન પ્રોસેસની અંદર કઈ કોલેજ હતી અને એની કઈ બ્રાન્ચ હતી, આજના આ વિડીયોની અંદર હું તમને પ્રૂફ સાથે બતાવવાનો છું, જેથી તમને પણ આઈડિયા આવે કે ગયા વર્ષે કઈ બ્રાન્ચનો ક્રેઝ વધારે હતો અને કઈ કોલેજ ટોપની અંદર હતી. આ લિસ્ટ તમે જોશો એટલે તમને થોડોક આઈડિયા એ પણ આવશે કે તમારે 12th સાયન્સની આવનારી એક્ઝામમાં અને ગુજસેટમાં કેટલા માર્ક લાવવાના છે. હું વિડીયોના એન્ડમાં તમને આ વસ્તુ જરૂરથી કહી દઈશ. અને સાથે સાથે કઈ કોલેજનું મેરિટ કેટલાય ચાલુ થાય છે અને કેટલાય બંધ થાય છે એનો એક તમને થોડો આઈડિયા આવે, તો જેટલા પણ દિવસો વધ્યા છે એમાં તમે તમારી 12th સાયન્સની જે પ્રિપરેશન છે એને થોડીક અપ કરી દો, કેમ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો આ તમારા માટે બનવાનો છે. અને વિડીયો જોયા પછી તમને જો વિડીયો ગમે છે તો તમારા મિત્રોમાં જરૂર શેર કરજો. બીજી ખાસ વાત કે 12th સાયન્સની આ જે પ્રિપરેશન ચાલી રહી છે એના માટે આપણે વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, પ્લસ આવનારી એડમિશન પ્રોસેસ માટે પણ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે જે ફ્રી ઓફ કોસ્ટ હોય છે. તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે. હજી સુધી પણ તમે એક પણ વોટ્સઅપ ગ્રુપ જોઈન ના કર્યા હોય તો એ વોટ્સઅપ ગ્રુપ જરૂરથી જોઈન કરી દેજો. હવે હું તમને સીધી લાસ્ટ યરની પીડીએફ જ બતાવું છું. આ લાસ્ટ યરની ફર્સ્ટ રાઉન્ડ પછીની પીડીએફ છે. આની અંદર થોડા બહુ ચેન્જ પાછળના રાઉન્ડ્સમાં થયા છે, પણ આ જે પીડીએફ છે એવી બીજી બધા રાઉન્ડની પીડીએફ નથી આવેલી. પણ તમને આના પરથી થોડો ઘણો આઈડિયા આવી જશે કે તમારે પ્રિપરેશન કેટલી કરવાની છે. થોડો વિડીયો લાંબો બનશે પણ તમારા ફ્યુચરનો સવાલ છે, જેથી આખો વિડીયો શાંતિથી જોજો. સૌથી પહેલી જે કોલેજ ભરાઈ, બરાબર, તમને બધાને ખબર છે ગુજરાતની ટોપ નંબરની કોલેજ છે DAIICT, હે ને. તો સૌથી પહેલી જે બ્રાન્ચ છે DAIICT ની ભરાઈ એ મેથેમેટિક્સ એન્ડ કમ્પ્યુટિંગ TFWS છે. ઓપનિંગ 3 થયું, ક્લોઝિંગ 4 થયું, મતલબ પૂરા ગુજરાતમાં મેરિટ રેન્ક 3 અને 4 વાળા વિદ્યાર્થીઓએ આ કોલેજમાં TFWS સીટમાં એડમિશન લીધું. TFWS મતલબ ફ્રી સીટમાં. કોના બેઝ ઉપર? તો ગુજસેટના બેઝ ઉપર. હવે આપણે નીચે જોઈએ, એના પછી છે ધીરુભાઈ અંબાણી, એ જ કોલેજની સીટ છે, હે ને. કોમ્પ્યુટેશન સાયન્સ CS છે, TFWS 7 થી 12 માં ભરાઈ ગયું, હે ને. ગુજકેટના બેઝ ઉપર TFWS આની સીટ ભરાઈ છે, મતલબ પહેલા DAIICT ની બધી TFWS સીટ્સ ભરાઈ છે. એના પછી એ જ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી TFWS 5 થી લઈને 22 મેરિટ રેન્ક સુધીમાં ભરાઈ ગયું. એના પછી DAIICT ICT વિથ કમ્પ્યુટેશન સાયન્સ CS જનરલ બેચ, જે રેગ્યુલર ફીઝ માટે બેચ ફીઝ વાળી સીટ્સ હોય છે, એ કેટલાય ભરાઈ 5 થી લઈને 22 માં, એ પણ અહીંયા જોવા રહી. 2 થી લઈને 32 માં એ પણ અહીંયા ભરાઈ ગઈ ગુજકેટના બેઝ પર. એના પછી DAIICT ની છે CS EWS ની સીટ છે, 33 નંબરના વિદ્યાર્થીએ EWS ની સીટ ઉપર એડમિશન લીધું. એના પછી મેથેમેટિક્સ એન્ડ કમ્પ્યુટિંગની રેગ્યુલર સીટ્સ 23 થી લઈને 35 માં ભરાઈ ગઈ. તો તમે જોશો કે આગળની બધી જ DAIICT છે, કોઈ પણ કાસ્ટ કેમ ના હોય, SCBC હોય, ઓપન હોય, EWS હોય, SC હોય, કેટલા સુધીમાં બધું ભરાઈ જાય છે. આપણે બ્રાન્ચ વાઇઝ જોઈએ, અહીંયા સુધી મને DAIICT દેખાય છે. એ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ VLSI ડિઝાઇન એન્ડ ટેકનોલોજી પણ કેમ ના હોય, બધું જ 131 સુધીમાં પૂરું થઈ જાય છે. મતલબ તમારે તો 100 નંબર જ માનીને ચાલવાના. પૂરા ગુજરાતના મેરિટમાં તમે 100 નંબર સુધીમાં આવો છો તો તમને DAIICT મળી શકશે. એમાં પણ અમુક બ્રાન્ચ નહીં, એમાં પણ અમુક બ્રાન્ચ તમને નહીં મળે. આ ખાસ ધ્યાન રાખજો. એના માટે તો તમારે આગળના રેન્કમાં આવવું પડશે. જે કોમ્પ્યુટર અને સાયન્સ રિલેટેડ છે, IT રિલેટેડ છે, એમાં તમને એડમિશન નહીં મળે. હવે એના પછી તરત જોઈએ તો એનો મતલબ પહેલા નંબરની કોલેજ કઈ થઈ ગઈ? DAIICT થઈ ગઈ. સિમ્પલ આ જ લોજિક હોય છે કે ભાઈ ફર્સ્ટ નંબરની કોલેજ ગુજરાતની અંદર DAIICT થઈ ગઈ. એના પછી ભરાતી કોલેજમાં તમે લિસ્ટ જુઓ, DDU નડિયાદ, હે ને. એના પછી તરત આવતી કોલેજ જેમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગનું TFWS 114 ચાલુ થયું અને 137 બંધ થઈ. TFWS ગુજકેટના બેઝ ઉપર. અને IT માં SCBC 64 138, મતલબ તમે ઓન એન એવરેજ માનીને ચાલો 100 પછીના નંબરે બધાની ચોઇસ છે DDU. વચ્ચે કોઈ કોલેજ આવે છે તો હું તમને કહીશ, હે ને. વચ્ચે કોઈ કોલેજ આવશે જો બધી જગ્યાએ ફેકલ્ટી ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી DDU ધરમસિંહ દેસાઈ અને DAIICT ફરીથી આવી છે, બરાબર. DAIICT ની અમુક સીટ એની આજુબાજુ ભરાઈ છે, બરાબર. હવે આવી ગઈ નિરમા, એની જ વચ્ચે નિરમા પણ આવી ગઈ. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી નિરમા યુનિવર્સિટી, મતલબ આ ટોપની કોલેજો છે. DAIICT છે, નિરમા છે, પછી ધીરુભાઈ અંબાણી તો આપણે હમણાં જ બોલ્યા, ફેકલ્ટી ઓફ ટેકનોલોજી છે, ધરમસિંહ દેસાઈ DDU યુનિવર્સિટી છે. તો આ 3 ટોપની અંદરની કોલેજીસ છે. આ પૂરેપૂરી PDF હું આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ શેર કરી દઈશ, જેથી તમને આઈડિયા આવે. અહીંયા નિરમા યુનિવર્સિટી છે, એનું કોમ્પ્યુટર સાયન્સ ઓપન માટે 41 ચાલુ થયું ને 181 ભરાઈ ગયું. ના બધી સીટ ગુજસેટના બેઝ ઉપર છે, બધી સીટ ગુજકેટના બેઝ ઉપર છે. હવે 3 કોલેજને આપણે છોડી અને પછી અહીંયાથી ચાલુ થાય છે LD કોલેજ ઓફ એન્જિનિયરિંગ. LD કોલેજનું કોમ્પ્યુટરનું TFWS 95 નંબરે ચાલુ થઈને 268 નંબરે ભરાઈ ગયું TFWS.
મતલબ હજી 300 ની ઉપર રેન્ક જવાનું ચાલુ થયું નથી. આ બધું 300 ની અંદર આખા ગુજરાતના રેન્કની વાત ચાલે છે. ગુજરાત બોર્ડ અને સીબીએસઈ બોર્ડ ને આઈસીએસઈ બધા બોર્ડ ભેગા થઈને જે બન્યું છે મેરિટ, એની વાત ચાલે છે. એના પછી આપણે નીચે જઈએ, ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગ એમએસયુ યુનિવર્સિટી, હે ને. તો તમને ચોથી કોલેજ ટોપમાં મળી એમએસ યુનિવર્સિટી, બરાબર. DAIICT, DDU નડિયાદ, એના પછી તમારી નિરમા અને પછી એમએસ યુનિવર્સિટી બરોડા. તો એમએસ યુનિવર્સિટીનું કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગ TFWS 105 ચાલુ થઈને 283 ભરાઈ ગયું. અને એના પછી આવી PDEU, પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી, કોમ્પ્યુટર એન્જિનિયરિંગનું TFWS 110 ચાલુ થઈને 289 ભરાઈ ગયું. તો આ ટોપ 5ની કોલેજોની વાત થઈ ગઈ. ટોપ 5 કોલેજો જે ગુજરાતની છે, કઈ કઈ કોલેજોની વાત થઈ? DAIICT ની વાત થઈ, DDU નડિયાદની વાત થઈ, નિરમા યુનિવર્સિટીની વાત થઈ, PDUE ની વાત થઈ અને LD એન્જિનિયરિંગ કોલેજ જે ગવર્મેન્ટની ટોપ નંબરની ગુજરાતની કોલેજ છે. તો તમને અહીંથી લિસ્ટ મળી ગયું કે ટોપ 5 ગવર્મેન્ટ અને પ્રાઇવેટ કોલેજના લિસ્ટમાં કઈ કોલેજ દર વખતે ફેવરિટ રહે છે, એમાં કઈ બ્રાન્ચ ફેવરિટ રહે છે. આનું એનાલિસિસ તમે કરશો તો તમને બ્રાન્ચ પણ ખબર પડી જશે કે આ સૌથી ટોપમાં આવતી બ્રાન્ચીસ છે. હવે હું થોડોક નીચે જઉં છું, આનાથી વધારે નીચે આપણે નથી જવું, પણ હું થોડોક નીચે જઉં છું એટલે થોડાક આંકડાઓ આપણને ખબર પડે કે ભાઈ 500 સુધીમાં કઈ કોલેજ રેગ્યુલર રહે છે મેરિટ નંબરમાં, બરાબર. નવી કોઈ કોલેજ આવશે જ નહીં. જો ધરમસિંહ દેસાઈ જ છે, બીજા પેજમાં હું જાઉં તો ધરમસિંહ દેસાઈ જ મને દેખાય છે, બરાબર. ધરમસિંહ દેસાઈ જ દેખાય છે. બિરલા એડ થઈ, હે ને. બિરલા એડ થઈ વલ્લભ વિદ્યાનગરની કોમ્પ્યુટરનું TFWS 328 432, મતલબ 6થા નંબરની કોલેજ ઉપર બિરલા કોલેજનું નામ આવ્યું, હે ને. આ લિસ્ટમાં ટોપ 6 કોલેજોમાં બિરલા પણ એડ થઈ ગઈ. હજી આપણે થોડાક નીચે જઈએ, કોઈ નવી કોલેજનું નામ દેખાય છે? તો મને તો અહીંયા કોઈ નવી કોલેજનું નામ દેખાતું નથી. 500 મેરિટ સુધી આપણે પહોંચી ગયા, બરાબર. 500 મેરિટ સુધી. તો 500 મેરિટ સુધીની અંદર આપણને ટોટલ 6 કોલેજ દેખાય. તો આ મેરિટ પરથી જ તમને આઈડિયા આવી જશે કે ટોપ કોલેજ કઈ કઈ કહેવાય, ટોપ કોલેજ કઈ કઈ કહેવાય, એની બ્રાન્ચ કઈ કઈ કહેવાય. તમે જોયું એક વસ્તુ કે ભાઈ DAIICT મોસ્ટલી બધી બ્રાન્ચ આની અંદર આવી ગઈ, નિરમા આવી ગઈ, LD ની અમુક બ્રાન્ચ આવી, PDEU ની અમુક બ્રાન્ચ આવી અને DDIT ની પણ અમુક બ્રાન્ચ આવી. તો આના પરથી તમે થોડો આઈડિયા લગાવી શકો છો કે ભાઈ 500 મેરિટ રેન્કની અંદર હશો તો ટોપ કોલેજની પણ ટોપ બ્રાન્ચમાં તમને એડમિશન મળશે. વધારે તમે નીચે જતા જશો તો પછી ટોપ કોલેજ તો છોડવી જ પડશે, એની ટોપ બ્રાન્ચ પણ તમારે છોડવી પડશે, પછી બ્રાન્ચ સાથે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. કેમ કે આમાંની અમુક કોલેજ એવી છે કે જેની અમુક બ્રાન્ચની સીટ્સ તો બહુ નીચે ભરાય છે, અમુક પર્ટિક્યુલર બ્રાન્ચની સીટ્સ બહુ નીચે ભરાય છે, પણ આપણે સૌથી સારી સીટ્સની વાત કરી રહ્યા છીએ. તો આના પરથી તમારે કેટલી મહેનત કરવી પડે એનો થોડોક રફ આઈડિયા તમને આવી ગયો હશે. તો તમારી મહેનત હવેના દિવસોમાં થોડીક વધારી દો. થોડાક દિવસો માટે તમે ઘણી બધી વસ્તુઓને છોડી દેશો તો પણ ચાલશે. આજે મેં તમને રેન્ક કીધા એ સ્ટાર્ટિંગ અને એન્ડિંગ રેન્ક મેરિટ વાઇઝ તમારા બોર્ડના 50% અને ગુજસેટના 50% પરથી એક મેરિટ રેન્ક બનતો હોય છે. આ મેરિટ રેન્ક હતા જે ગુજરાતમાં વિદ્યાર્થીઓના મેરિટ રેન્ક આવ્યા હોય એ રેન્ક હતા. તો આના આધારે તમને થોડો આઈડિયા આવે. સેકન્ડ અને થર્ડ રાઉન્ડની અંદર આ મેરિટ રેન્ક થોડાક ડાઉન થયા હોય, પણ ટોપની કોલેજની અંદર એટલા બધા એ ડાઉન થયા હોય નહીં, રેગ્યુલર જેટલા જ રહ્યા હોય. તો આ વિડીયો તમારા બધા મિત્રોને શેર કરજો જેથી એમને પણ ખબર પડે કે સારી કોલેજમાં સારી બ્રાન્ચમાં મારે એડમિશન લેવું છે એવું બોલવાથી એડમિશન નહીં મળે, એ મહેનત કરવાથી તમને એડમિશન મળશે. તો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો જેથી આવનારી એડમિશન પ્રોસેસની બધી જ માહિતી ફ્રી ઓફ કોસ્ટ તમને આપણી આ ચેનલ ઉપરથી મળવાની છે. મળી આવી જ કોઈ નવી અપડેટ સાથે. બાય, ટેક કેર.